નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે બીકોમ સેમ 6ની એક્ઝામ ચાલી રહી છે તેમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઓપ્શન રાખેલું હોય છે. તો એના માટેના જે એચઆરએમના અને ત્યાર પછી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના પણ આઈએમપી મૂકેલા છે. તો ત્યાર પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી કે કોમ્પ્યુટરાઇઝ અકાઉન્ટિંગ સિસ્ટમ યુઝિંગ ટેલી 2. તો વિદ્યાર્થી મિત્રો, આ એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને હા, આપણે ભૂલમાં જે એક વિડીયો જે તમને પીડીએફ પહેલાં મોકલી હતી સેમ 5ની જ હતી, તે કન્ફર્મ પણ થઈ ગયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે સેમ 6ના જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કોમ્પ્યુટરાઇઝ અકાઉન્ટિંગ સિસ્ટમ છે યુઝિંગ ટેલી 2, તો એના માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયા કયા છે તે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલ ફર્સ્ટ ટાઈમ આવ્યા છો તો ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ આઈએમપી ક્વેશ્ચન છે તે માત્ર ને માત્ર શ્રી ગણેશ ક્લાસીસમાં જ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ, કારણ કે આપણી પાસે સમય ટૂંકો છે એટલા માટે. અને ત્યાર પછી ફટાફટ આ પીડીએફ છે એ કમ્પ્લીટ કરેલી છે અને તમને ખૂબ જ ઉપયોગી થશે અને ખૂબ જ યુઝફુલ થશે. અને ત્યાર પછી નેક્સ્ટ વાત એ કે વિદ્યાર્થી મિત્રો, આજે તમારું જે પેપર હતું તે કેવું ગયું છે તે પણ તમે ખાસ કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને આપણને આઈડિયા આવે છે. ત્યાર પછી હવે આપણે વાત કરીએ તો કે ક્વેશ્ચન 1, ડિસ્કસ ધ યુઝ ઓફ ધ મલ્ટિપલ કરન્સી ફીચર્સ ઇન ધ ટેલી ERP 9. ટેલી ERP 9માં મલ્ટિપલ કરન્સી ફીચર્સના ઉપયોગોની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, ફીચર્સ એટલે લક્ષણો થશે, તો ખાસ યાદ રાખજો. અને એને નેચર્સ પણ કહેવાશે અને કેરેક્ટરિસ્ટિક પણ કહેવાશે. ત્યાર પછી ક્વેશ્ચન 2, ડિસ્કસ ધ યુટિલિટી ઓફ ધ કોસ્ટ કેટેગરી એન્ડ કોસ્ટ સેન્ટર ઇન ટેલી ERP 9. ટેલી ERPમાં કોસ્ટ કેટેગરી અને કોસ્ટ સેન્ટરની ઉપયોગિતા ચર્ચો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1 છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો તમે સાથે નોટ ડાઉન કરતા જજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, રાઇટ અ નોટ કોસ્ટ સેન્ટર ક્લાસ એન્ડ ચેક પ્રિન્ટિંગ. તો આ બંને ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ શોર્ટ નોટ પણ કરજો. અને આ પેપર છે થોડુંક તમારું લાંબુ પેપર હશે, કારણ કે આ જે ક્વેશ્ચન છે બધા શોર્ટ વધારે પૂછાય છે એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, ડિસ્કસ ધ યુઝ ઓફ ધ ટ્રેકિંગ નંબર વિથ એક્ઝામ્પલ ઇન ટેલી ERP. ટેલી ERPમાં ટ્રેકિંગ નંબરનો ઉપયોગ ઉદાહરણ દ્વારા સાથે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, જો ટ્રેકિંગ નંબર તમને ખબર જ હોય છે, તમે જે કોમ્પ્યુટર રાખેલું હોય છે તો ટ્રેકિંગ નંબરનો ઉપયોગ છે એ વધારે પડતો કરવામાં આવે છે, એટલા માટે આ ક્વેશ્ચન તમારા માટે 4 છે એ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, ડિસ્ક્રાઇબ ધ ફંક્શન ઓફ પ્રાઇસ લેવલ એન્ડ પ્રાઇસ લિસ્ટ ઇન ટેલી ERP 9. ટેલી ERP 9માં પ્રાઇસ લેવલ અને પ્રાઇસ લિસ્ટિંગનું કાર્ય વર્ણન કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, રાઇટ નોટ્સ પ્રાઇસ લેવલ એટલે કે પ્રાઇસ લેવલ છે અને સિમ્પલ રીવોર્ડિંગ લેવલ, સાદું રીવોર્ડિંગ લેવલ છે એ તમારે સમજાવવાનું હોય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, એક્સપ્લેન ધ ટ્રેકિંગ નંબર એન્ડ એડિશનલ કોસ્ટ ડિટેલ્સ. ટ્રેકિંગ નંબર અને એડિશનલ કોસ્ટ ડિટેલ્સ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને ટ્રેકિંગ નંબર છે એ તો ઇમ્પોર્ટન્ટ રહેશે, પણ એડિશનલ નંબર છે એ પણ એક ખાસ યાદ રાખજો, કારણ કે એક્સ્ટ્રા તમે એડિશન કરતા હોય છો એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, ડિસ્કસ ધ સ્ટ્રક્ચર ઓફ ઇન્ટરસ્ટેટ ઇનવર્ડ સપ્લાય ઓફ ગુડ્સ એઝ પર GST ઇન ટેલી ERP 9. ટેલી ERP 9માં GST અંતર્ગત રાજ્ય બહારની આવતા માલના આવકનું માળખું ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે અને ખૂબ જ હાઈલી ક્વેશ્ચન છે. અને આ ક્વેશ્ચન છે એ તમને કાલે પેપરમાં પણ શાયદ જોવા મળી જશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9 આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, રાઇટ નોટ્સ સ્ટ્રક્ચર ઓફ GST ઇન હેરિયન્સી ઇન ટેલી ERP 9. ટેલી ERPમાં 9માં GSTના અમલીકરણનું માળખું. તો જો GST વાળું જે ક્વેશ્ચન છે એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, પ્લેસ ઓફ સપ્લાય એઝ પર GST ઇન ટેલી ERP 9. ટેલી ERP 9માં GST મુજબ સ્થળ સપ્લાય. તો આ ક્વેશ્ચન છે GSTના ખાસ તમારે એકવાર કરવાના. તો ક્વેશ્ચન નંબર 8 છે એ તમે ખાસ કરી લેજો. અને ક્વેશ્ચન નંબર 9 છે એની અંદર જે પહેલો છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, રાઇટ અ નોટ ઓન GST સેટિંગ GST રેટ સ્ટોક ગ્રુપ લેવલ ઇન ટેલી ERP 9. ટેલી ERPમાં જે સ્ટોક ગ્રુપ લેવલ પર GST રેટ સેટ કરવાનું છે. તો જો આ ક્વેશ્ચન છે એ ખૂબ જ યુનિક છે અને આ ક્વેશ્ચન પણ સેટિંગ GST છે એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન તમે નોટ ડાઉન કરી લેજો અને ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન
બની શકશે તમારા માટે એટલા માટે. તો જો જે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું નંબર બોલું છું એ તમે મારી સાથે તમે એક પેન રાખજો અથવા તો તમે બુક હોય એમાં રાઇટ ડાઉન કરજો કે આ ક્વેશ્ચન છે એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટના હોય છે. એટલા માટે હું તમને વચ્ચે વચ્ચે ક્વેશ્ચન છે એ કહેતો જાઉં છું કે આ ક્વેશ્ચન તમારે ખાસ ઇમ્પોર્ટન્ટ કરવાના છે. અને હા, ત્યાર પછી જો તમારી પાસે ટાઈમ મળે છે તો એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ તમે કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને મેક્સિમમ તમે શેર કરજો જેથી કરીને તમારા કોઈ પણ ફ્રેન્ડ સર્કલ છે એને પણ આઈએમપી ક્વેશ્ચન છે એ મળતા રહેશે, એટલે જેથી કરીને એને પણ પ્રશ્ન ન પડે. અને આજે આપણા વિડીયો મૂકવામાં ખૂબ જ ડિલે થઈ ગયો છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને આપણા વિડીયો બનાવતા હોઈએ છીએ એટલા માટે. તો નેક્સ્ટ પેપર જે તમારે હવે અકાઉન્ટિંગના પેપર આવશે તો એમાં તમારે ખાસ એકવાર કે તમે જો ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ ન થયા હોય તો ફટાફટ તમે ટેલિગ્રામ ચેનલની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તેમાંથી તમે જોડાઈ જજો જેથી કરીને અકાઉન્ટના તમામ આઈએમપી ક્વેશ્ચન છે એ તમને એમાં ફોરવર્ડ કરવામાં આવશે. અને હા, અમુક ટોપિક છે એ પણ તમને સાથે લર્ન કરાવવામાં પણ આવશે. તો ક્વેશ્ચન નંબર 11 આપણે જોઈ, રાઇટ અ નોટ, ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્ટ ટ્રાન્ઝેક્શન અંડર જીએસટી ટેલી એઆરપી 9. નોંધ લખો. હવે ટેલી એઆરપીમાં જીએસટી મુજબ ઇમ્પોર્ટન્ટના વ્યવહારોની ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, ડિસ્કસ ધ મેથડ ઓફ ઇમ્પ્લિમેન્શન ઓફ જીએસટી એટ કંપની લેવલ ઇન સર્વિસ બિઝનેસ. સેવાના વ્યાપારમાં કંપની લેવલ પર જીએસટી ચાલુ કરવાની પદ્ધતિ ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 12 છે એ વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ઇમ્પ્લિમેશન ઓફ જીએસટી. અને હા, આજે સેવાના વ્યાપાર કંપની લેવલ પર જીએસટી ચાલુ કરવાની પદ્ધતિ છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. તો આ ક્વેશ્ચનને અચૂકપણે તમે કરીને જજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30, રાઇટ અ નોટ્સ, જીએસટી R1 સ્ટ્રક્ચર ઓફ સેટ ઓફ ઇનપુટ ટેક્સ ક્રેડિટ. ઇનપુટ ટેક્સ ક્રેડિટ में સેફ ઓફ કરવાનું માળખું. તો જો આજે એક તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલે ખાસ એકવાર નોટ ડાઉન કરજો. ક્વેશ્ચન નંબર જે 30 છે એની અંદર જે સ્ટ્રક્ચર ઓફ સ્ટેટ ઓફ ઇનપુટ ટેક્સ ક્રેડિટ છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40, રાઇટ અ નોટ્સ. એની અંદર જે આપણે 1 આપેલું છે, ટાઈપ્સ ઓફ સપ્લાય ઓફ સર્વિસ બિઝનેસ ઇન ટેલી ERP 9. ટેલી ERP 9માં સેવાના વ્યાપારમાં સમય સપ્લાય છે અને જીએસટી ચેલેન્જ રિકોન્સિલેશન ઇન ટેલી ERP 9. ટેલી ERP 9માં જીએસટીમાં ચલાન રિકન્સિલેશન. તો આ જે ક્વેશ્ચન છે એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો વિદ્યાર્થી મિત્રો રિકોન્સિલેશન જે ક્વેશ્ચન છે એ તમે ખાસ એકવાર રીડ કરી જજો. અને અહીંયા તમારા જે આઈએમપી ક્વેશ્ચન છે એ બધા કમ્પ્લીટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ 14 જેટલા ક્વેશ્ચન છે, એમાંથી હું 8 જેટલા ક્વેશ્ચન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોલ્યો છું. અને હા વિદ્યાર્થી મિત્રો, હવે તમારું નેક્સ્ટ પેપર જે અકાઉન્ટિંગનું છે તો એના માટે પણ આપણે ચર્ચા વિચારણા કરવાના છીએ અને તે પણ તમને વિડીયો છે એ ટાઈમસર મળી જશે. તો હવે આ વિડીયોને તમારે મેક્સિમમ શેર કરજો. અને વિદ્યાર્થી મિત્રો માફી ચાહું છું, થોડું ડિલે થઈ ગયું છે, પરંતુ તમારા માટે ખૂબ જ યુઝફુલ થશે. તો આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.